સુરતમાં સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે એક 20 વર્ષીય જે યુવતી છે તેને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। છેલ્લા 2 મહિનાની જો વાત કરીએ તો આ જે યુવતી છે તે સતત ડિપ્રેશનમાં રહેતી હતી, જેને કારણે તેને દવા પણ ચાલતી હતી। જો કે અગમ્ય કારણસર આ જે યુવતી છે તેને ગળે ફાંસો ખાઈ લીધો હતો। હાલ આપણી સાથે પરિવારજન જોડાયા છે। જી, શું ઘટના હતી? ભાઈ બોલા કેટલી વાર બોલું, ગૂગલની એને પ્રોબ્લેમ હતી ભાઈ। એ ગૂગલ બહુ જોતી ને ગૂગલમાં જોઈને ખાલી લવારા બહુ કરતી, મને ગૂગલ દેખાય, ગૂગલ સંભળાય જ, એ બીજું કોઈ એના લવારા નહીં હતા। ને ડૉક્ટર પાસે લઈ ગયેલા અમે, માનસિક ડૉક્ટર પાસે, કેમ કે એ બહુ ફોનમાં વાંચતી હતી ને ગૂગલનું, તેના દિમાગ પર એને અસર છે, બસ એટલું જ છે। એમ કે આવી જશે દવાથી, બીજું કોઈ પ્રોબ્લેમ નહીં હતી। એ લવારા એના ખાલી ગૂગલ વાંચતી હતી, ગૂગલમાં જોઈને તેના એ લવારા કર્યા કરતી। કેટલા મહિનાથી દવા ચાલતી? 2 મહિનાથી દવા ચાલે। એ તો હવે મને બી નહીં ખબર, એ કે ગૂગલમાં જોતી હતી, ફેસ એક્સરસાઇઝનું બધું જોતી અને ફેસ એક્સરસાઇઝ કરે એ બધું કર્યા કરતી હતી ઘરમાં। પછી એનું ફેસમાં કંઈ થયું ને તો ડૉક્ટરને બતાવ્યું, ફેસના ડૉક્ટરને બતાવ્યું, પછી માનસિકના ડૉક્ટરોને બતાવ્યું। ક્યારે શું કર્યું? ગળે ફાંસો ક્યારે ખાધો? ઘરે ફાંસો એ અમને બી નહીં ખબર। મેં ઓફિસે હતો, ઓફિસેથી આવ્યો ત્યારે મમ્મી પપ્પા બધા લઈને નીચે દોડતા હતા, અમે તરત એની હાથે ગયો દોડ્યો, તરત જ આવ્યો ત્યારે। કેટલા મહિનાથી આ ગૂગલ જોતી હતી? એ હમણાં 2 મહિનાથી એ બોલવાનું ચાલુ કરેલું હતું, 2-2.5 મહિનાથી આ। તો આપણે જે રીતે જોયું તે રીતે છેલ્લા 2 મહિનાથી ગૂગલ અને સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરતી હતી, જેને કારણે માનસિક ડિપ્રેશનમાં રહેતી હતી અને તેની દવા પણ ચાલતી હતી। જો કે એકાએક આ જે યુવતી છે તેને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, સી મીડિયા, સુરત।